વિજયા એકાદશી ભક્તિ, પુરુષાર્થ અને વિજયનું પવિત્ર પર્વ. ભારતીય સંસ્કૃતિમાં મહાવદ 11નું વિશેષ મહત્વ છે, જે વિજયા એકાદશી તરીકે ઓળખાય છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ દિવસના મહિમાનું સુંદર વર્ણન જોવા મળે છે. રામાયણના મહાકાવ્યમાં જ્યારે પ્રભુ શ્રીરામ લંકા પર વિજય મેળવવા માટે વિશાળ સેના સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યારે અફાટ સાગરને પાર કરવાની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. તે સમયે કુમારી દ્વીપમાં બિરાજતા બગદાલભ્ય ઋષિએ શ્રીરામને આ વિજયા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી હતી. આ વ્રતના પ્રભાવથી અને પુરુષાર્થથી શ્રીરામે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. તેથી જ આ તિથિ જગતમાં વિજયા એકાદશી તરીકે અમર થઈ ગઈ. આધ્યાત્મિક સંતુલન અને જીવન દર્શન. મહામાસની બંને એકાદશીઓ મનુષ્યને જીવન જીવવાની અનોખી કળા શીખવે છે. સુદ પક્ષની જયા એકાદશી મન પર વિજય મેળવવાનો અને માનસિક શાંતિનો સંદેશ આપે છે, જ્યારે વદ પક્ષની વિજયા એકાદશી ભૌતિક સુખ, સમૃદ્ધિ અને પુરુષાર્થ કરવાની પ્રેરણા પૂરી પાડે છે. સાચું જીવન એ જ છે જેમાં શ્રેયની સાથે શ્રી પણ હોય. કેવળ ભક્તિ જ નહીં, પણ તેની સાથે પરાક્રમ પણ એટલું જ અનિવાર્ય છે. જેમ આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે, તેમ ભૌતિક સમૃદ્ધિનું વિજ્ઞાન પણ આવશ્યક છે. આપણું જગત દ્વંદ્વાત્મક છે, જ્યાં કોઈ એક પક્ષ પ્રત્યેની અતિશયતા કંટાળો કે વિનાશ લાવી શકે છે. તેથી જ મનુષ્ય જ્યારે પોતાના ભાવો અને કર્મો વચ્ચે સંતુલન સાધે છે, ત્યારે જ તે ઉન્નતિના શિખરો સર કરી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ જ સાર છે. યોગઃ કર્મસુ કૌશલમ, અર્થાત કર્મોમાં કુશળતા એ જ યોગ છે. પ્રકૃતિ અને વિજયાનો વૈજ્ઞાનિક પ્રભાવ. મહામાસમાં પ્રકૃતિમાં વસંતનું આગમન થાય છે અને સમગ્ર સૃષ્ટિ નવીન ઉર્જાથી લહેરાવા લાગે છે. પ્રાચીન સમયમાં રાજાઓ પણ પોતાની વિજયકૂચ માટે આ સમયની જ પસંદગી કરતા હતા. આ વિજયની યાત્રામાં વિજયા નામથી ઓળખાતી વનસ્પતિઓ પણ અત્યંત સહાયક બને છે. રાજની ઘંટુમાં જયંતી, શિફાલિકા, મંજિષ્ઠા, શમીભેદ અને અગ્નિમંથ જેવી વનસ્પતિઓને વિજયાના પર્યાય માનવામાં આવી છે. આયુર્વેદમાં હરડેના 7 પ્રકારોમાં વિજયા હરડેને સર્વોત્તમ માનવામાં આવે છે, જે તમામ રોગોની ચિકિત્સામાં ઉત્તમ અને આયુષ્ય વધારનારી ગણાય છે. વિજયા ભાંગનું ઔષધિ મૂલ્ય અને પરંપરા. આયુર્વેદના વિખ્યાત ગ્રંથ ભાવપ્રકાશમાં ભાંગને જ વિજયા, જયા અને માદિની જેવા નામોથી ઓળખવામાં આવી છે. પંડિત ભાવ મિશ્ર લખે છે કે ભાંગ કફને હરનારી, પાચન શક્તિ વધારનારી અને તીક્ષ્ણ હોવા છતાં અનેક ગુણોથી ભરપૂર છે. રાજવલ્લભ નિઘંટુમાં તો તેને અમૃત સમાન ગણાવી છે, જે સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થઈ હતી. તે દેવોના રાજા ઇન્દ્રને પ્રિય છે અને મનુષ્યોના રોગ તેમજ શોક દૂર કરી હર્ષ પ્રગટાવનારી છે. જો કે દુર્ભાગ્યે પશ્ચિમી દેશોના દબાણ હેઠળ ભારતમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ લદાયો છે. આજે વિજયા એકાદશીએ ભગવાન વિષ્ણુના પૂજનમાં ભાંગને બદલે શમીપત્રનો ઉપયોગ કરવાની પરંપરા છે. પ્રાચીન કાળથી મહાશિવરાત્રિ અને હોળી જેવા ઉત્સવોમાં ભાંગનો ઉપયોગ હર્ષ અને ઉલ્લાસ પ્રગટાવવા માટે થતો આવ્યો છે. ઉત્સવ એ માનવીની તૃષ્ણાઓને સંતોષમાં બદલવાનું માધ્યમ છે. જ્યાં સુદ પક્ષની જયા એકાદશી સંતોષ આપે છે, ત્યાં વદ પક્ષની વિજયા એકાદશી જીવનમાં વિજયનો હર્ષ ભરે છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.